ભરૂચનું મુલત ટોલ નાકા કે જ્યાં ગામના લોકોએ ભેગા થઈને હલ્લાબોલ કર્યો, વાહનો ટોલ નાકા પર ઊભા રાખી ચક્કાજામ કરવામાં આવ્યો। આરોપ છે કે સ્થાનિકો પાસે પણ ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવે છે। ગયા વર્ષે આસપાસના ગ્રામજનોએ આંદોલન પણ કર્યું હતું, ત્યારબાદ પ્રશાસને સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી। ટોલ ટેક્સનું સંચાલન નવી એજન્સીને સોંપાતા તેણે સ્થાનિકો પાસેથી રૂપિયા ઉઘરાવવાની શરૂઆત કરી, જેને લઈ આસપાસના ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। ગામના લોકોએ અંકલેશ્વરથી દહેજ અને ભરૂચથી ઝઘડિયા જતી કંપનીની ખાનગી બસ અટકાવી, જેના કારણે ચક્કાજામ સર્જાયો। મુલત ટોલ પ્લાઝા ઉપર ગ્રામજનો પહોંચ્યા અને આખો રસ્તો રોકી નાખ્યો, જેના કારણે રસ્તા ઉપર વાહનોની લાંબી લાઈન જોવા મળી। ઘણા બધા કલાકો સુધી વાહન ચાલકોને આવી રીતે જ લાઈનમાં ઊભા રહેવું પડ્યું, તેમનો સમય પણ બગડ્યો। ગામના લોકોની માંગ છે કે સ્થાનિકો પાસેથી પણ અહીંયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જે બંધ થવો જોઈએ।